ચોમાસા પૂર્વે મલેરિયા અને ડેન્ગ્યુ સામે જનજાગૃતિ માટે ઉધના સાવચોની વિશાળ રેલી યોજાઈ। સુરત મહાનગરપાલિકાના ઉધના સાવચોન દ્વારા મલેરિયા અભિયાન અંતર્ગત ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતી મચ્છરજન્ય બીમારીઓ સામે લોકોને જાગૃત કરવા વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કોર્પોરેટરોએ ભાગ લીધો હતો। પાંડેસરા ખાતે આવેલા પિયુષ પોઈન્ટથી શરૂ થયેલી આ રેલી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળી હતી। રેલી દરમિયાન હાથમાં બેનરો અને સૂત્રો સાથે નાગરિકોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। રેલીમાં લોકોને પોતાના ઘર, આંગણા, ધાબા, પાણીની ટાંકીઓ, કુલર, ફૂલદાની તેમજ અન્ય સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા માટે સમજાવવામાં આવ્યું હતું। અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન જમા થતું સ્વચ્છ પાણી પણ મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ બની શકે છે, તેથી દર અઠવાડિયે પાણીના સ્ત્રોતોની સફાઈ કરવી જરૂરી છે। આ પ્રસંગે કોર્પોરેટરો પણ નાગરિકોને સ્વચ્છતા જાળવવા, પાણીનો બિનજરૂરી ભરાવો દૂર કરવા અને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મનપાના અભિયાનમાં સહભાગી બનવા માટે અપીલ કરી હતી। રેલી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને આરોગ્ય જાગૃતિનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સ્વચ્છ પરિસર, સ્વસ્થ પરિવારના સંદેશ સાથે ઉધના સાઉથ ઝોન દ્વારા ચોમાસા પૂર્વે રોગચાળા સામે લડવા જનજાગૃતિનું મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાયું છે। નામ ડૉક્ટર કિંજલ પટેલ, નાયબ આરોગ્ય અધિકારી ઉધના ઝોન। મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે। જૂન માસમાં વરસાદની શરૂઆત થાય, વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ, મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે। તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી છે। વરસાદ પડે તે પહેલાં આપણે જે બી તમારા ઘર હોય, અગાસી હોય કે છાપરા હોય એની ઉપર જે બધા નકામા સામાન પડેલા હોય, જેમાં પાણીનો ભરાવો થઈ શકતો હોય, તે તમામ પાણીના જે ભરાવા થઈ શકે તેવા પાત્રોનો નિકાલ કરીએ। કન્ટેનરો જે એ લોકો યુઝ કરે છે તે લોકોને હવાચુસ્ત રાખીએ। એ લોકોની ટાંકી હોય તે ટાંકી હવાચુસ્ત બંધ રાખીએ અને જે ઘરમાં ફ્રીજ હોય કે પાણીના કુંડા હોય કે બીજા જે ઝાડવા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકે એ ના થાય તેની તકેદારી રાખીએ અને દરરોજ એનો સફાઈ થાય એને નિકાલ કરે છે।